ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આપણે આ બંનેની સંયુક્ત યાત્રા કરીએ છીએ. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અંતરના ઊંડાણમાં લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ અને શ્રીમદ ભાગવતને પણ આપણે ભગવદ્ ગીતાના સંદર્ભમાં એને સમજીને આપણે અંતરના ઊંડાણમાં લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. કેવળ બૌદ્ધિક અન્ડરસ્ટેન્ડિંગ નથી કરવાની. We are not concerned with just intellectual understanding. We are not just concerned with intellectual slicing and dicing. But we want to take this esoteric message, this divine message, this message from another world. આ એક દિવ્ય સંદેશ જે પરલોકમાંથી આવ્યો છે એને આપણે અંતરના ઊંડાણમાં આપણા પ્રાણોના પ્રાણમાં ઉતારવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે જે કૃષ્ણ કહે છે કે આ તું પ્રમાણે તું સમજીશ મને તો મમ સાધર્મી આગતા, હું જે સ્થાને બેઠો છું એ સ્થાનને તું પહોંચી જઈશ અને તું મારા જેવો થઈ જઈશ. કપિલ દેવનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે પોતાની માતાને માધ્યમ બનાવીને એમણે જે ઉપદેશ આપ્યો છે અને એકચ્યુઅલી જે ગીતામાં ભગવાને સાંખ્યયોગ કહ્યો છે એ જ સાંખ્યયોગ કપિલદેવે જરા વિસ્તારપૂર્વક શ્રીમદ ભાગવતમાં કહ્યો છે. અને સાંખ્યયોગ કહેવાનો હેતુ આવી રહેલી મનુષ્યતા કેવી રીતે પોતાના બ્રહ્મ સ્વરૂપને ઓળખી શકે, સમજી શકે, એનો અનુભવ કરી શકે, કેવી રીતે આવી રહેલી મનુષ્યતા આ ઘોર કળિયુગમાંથી જરા જાગે અને પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે પોતાનો અભિગમ કેળવે, કેવી રીતે પીપલ બીકમ કોન્શિયસ ઓફ ધેર ઓન કોન્શિયસનેસ રાધર દેન જસ્ટ રિમેનિંગ બોડી કોન્શિયસ, કેવી રીતે મનુષ્ય આત્મ સાક્ષાત્કારમાં અને પોતાના અંતરના અજવાળાને પામી શકે. એ બધા હેતુથી કપિલદેવે ખૂબ જ સુંદર રીતે કથાના સ્વરૂપે પોતાની માતાને સમજાવ્યું છે અને માતાના થકી આપણને સમજાવ્યું છે. કારણ કે માતા તો અડધા ઉપરાંત યોગીની સ્ત્રી હતી અને એ તો પહોંચી જ જાત, કપિલદેવ ન હોત તો પણ પહોંચી જાત, પણ આપણા જેવા લોકો માટે વધારે રિલેવન્ટ છે, વધારે યોગ્ય છે અને વધારે અનુકરણીય છે. તો ભગવાન કપિલદેવે અનેક ઉપાયો બતાવ્યા પછી છેલ્લે ઉપાયમાં એમ જ કે આ પ્રમાણે તું માતા કરીશ, તું તારા બ્રહ્મ સ્વરૂપને તું પામી જઈશ, તું તારા કૈવલ્ય સ્વરૂપને તું પામી જઈશ માતા, તું તારા આત્મામાં પહોંચી જઈશ, તું મારી જોડે એકમેક થઈ જઈશ, તું ભગવાન અને દિવ્ય શક્તિ જેવી થઈ જઈશ અને તું મારા સ્વરૂપને પામીને મારા જેવી જ થઈ જઈશ. કૃષ્ણ પણ વારંવાર ગીતામાં કહે છે, એવું નથી કે કૃષ્ણ જુદા રહેશે ને આપણે જુદા રહીશું. જે દિવસે કૃષ્ણના માર્ગે ચાલતા ચાલતા આપણે કૃષ્ણની એકાત્મકતાને જ્યારે આપણે પામીએ તો આપણે કૃષ્ણમાં જ આપણે વિલીન થઈ જઈએ અને આપણે પોતે કૃષ્ણમય થઈ જઈએ. આ એક પ્રોસેસ છે કે આપણે દિવ્યતાથી ભરેલા છે, દિવ્યતાને આપણે ભૂલી ગયા છે. કૃષ્ણ કેવળ આપણે આ અંતરના અરીસા પર જે મેલ છવાયેલો છે એને જરા ઝાટકીને દૂર કરી આપે છે, જેથી આપણે આપણા અંતરના પ્રકાશને આપણે નિહાળી શકીએ અને અંતરના પ્રકાશને નિહાળીને આપણે પણ આત્મ સ્વરૂપ થઈ જઈએ અને જેવા આપણે આત્મ સ્વરૂપ થઈએ એવા આપણે પણ આપણા પરમાત્મા સ્વરૂપને પામી જઈએ. માટે આપણે આત્મજ્ઞાની વ્યક્તિઓને આપણે ભગવાન જ કહેલા. અને આપણા હિન્દુ કોઈકને લાગે કે વ્યક્તિ પૂજા છે, પણ આ એકચ્યુઅલી વ્યક્તિ પૂજા નથી. જે વ્યક્તિએ પોતાની આત્માની ઓળખ કરી છે એણે પરમાત્માની પણ ઓળખ કરી છે અને એ પરમાત્મા સ્વરૂપ જ થઈ ગયો છે. માટે આપણે રમણ મહર્ષિને ભગવાન કહ્યા, બુદ્ધને ભગવાન કહ્યા, મહાવીરને ભગવાન કહ્યા, શંકરાચાર્યને ભગવાન કહ્યા, ચૈતન્ય મહાપ્રભુને ભગવાન કહ્યા અને કપિલને, કણાદને, બધા મહાપુરુષો જેણે આત્મજ્ઞાનમાં જેમણે પ્રવેશ કર્યો બધાને આપણે ભગવત સ્વરૂપ તરીકે આપણે ઓળખ્યા. એટલે આ એક પ્રોસેસ છે ને. ભગવાન કપિલદેવે કાયમ કહ્યું કે માતા પ્રમાણે કરીશ તું તારા બ્રહ્મ સ્વરૂપને તું પામી જઈશ, તું પણ બ્રહ્મમાં લીન થઈ જઈશ અને જ્યાં હું બેઠો છું, જ્યાં મારા પિતા હતા ત્યાં તું પણ પહોંચી જઈશ, માટે ચિંતા ન કરીશ. એટલે ભગવાને એ દ્રષ્ટિએ પોતાની જ માતાને
સબીજ ધ્યાનની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો અને એને એ ધ્યાનની પૂર્વ તૈયારી તરીકે ભગવાને કહ્યું તમારા સ્વધર્મનું પાલન કરવું એટલે કે તમારા સ્વભાવમાં રહેવું હોય. ધીસ ઇઝ નોટ એ ક્વેશ્ચન ઓફ હિન્દુ ઓર મુસ્લિમ ઓર ક્રિશ્ચિયન ઓર બૌદ્ધ ઓર જૈન. એ બધા નેરો ડેફિનેશન્સ છે. સ્વધર્મ એટલે રિમેન વોટ યુ આર બેઝિકલી ઇન્ટ્રિન્સિકલી યુ. તમારો જે સ્વભાવ હોય એ પ્રમાણે તમે વર્તન કરો. ડોન્ટ ગો અગેન્સ્ટ યોર ઇન્ટ્રિન્સિક નેચર. એ પ્રમાણે તમારું જીવન વ્યતીત કરો. એમાં તમને આનંદ મળશે અને એમાં આનંદ મળશે તો તમે પરમાત્મા સ્વરૂપ થઈ જશો, કારણ કે પરમાત્મા પણ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આ રીતે કપિલદેવે ઘણી વસ્તુ કહી. આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, સંસારના બંધનથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્રતા જાળવવી, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં બેસવું, મન, વાણી અને શરીરથી પવિત્રતા રાખવી, સત્ય બોલવું. આ બધી અનેક વસ્તુ એમણે બતાવી. વાણીનો સંયમ રાખવો, અંદરથી અને બહારથી પવિત્ર રહેવું. કૃષ્ણ પણ ગીતામાં કહે છે બાહ્યાભ્યાંતરશુચિ, અંદર અને બહાર બંનેની પવિત્રતા. આપણા સમાજમાં ઘણા લોકો બહારથી પવિત્ર છે, પરંતુ એ ખોટું નથી, એ પણ સારું છે, પણ કેવળ બહારની પવિત્રતાથી કશું થતું નથી. પવિત્રતા જ્યાં સુધી અંદરથી નહીં હોય ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી. બહારની પવિત્રતા તો એક મિકેનિકલ એક્ટ છે. ઇટ ઇઝ ઓનલી ઉપરની લીપાપોતી છે, આમ ઉપરનું પેઇન્ટિંગ છે. દિવાલ જરાક ગંદી લાગે છે તો એના ઉપર પેઇન્ટ લગાવી દઈએ જેવું છે. પણ આંતરિક સ્વચ્છતા અને આંતરિક પવિત્રતા એ વધારે અગત્યની વાત છે. ભગવાન કહે છે શાસ્ત્રોનું અધ્યયન કરવું, પ્રાણાયામ વડે શ્વાસને જીતવો અને ઇન્દ્રિયોને મનમાં વાળીને પોતાના અંતરમાં સ્થાપિત કરવી. અને પછી કહ્યું કે નિરંતર ભગવાનની લીલાઓનું ચિંતન કરવું અને ધીરે ધીરે પરમાત્મામાં ધ્યાન જોડવું. અને ત્યાર પછી ભગવાન કહે છે આસનને જીતવું, પ્રાણાયામનો અભ્યાસ કરીને પવિત્ર સ્થળમાં કુશ, દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું. તેના પર શરીરને સીધું ટટ્ટાર સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. પૂરક, કુંભક અને રેચક એ 3 જાતનો પ્રાણાયામ કરવો. એનાથી ઉલટો પ્રાણાયામ પર કરવો, જેથી કુંભક ઉલટું, રેચક, કુંભક અને પૂરક પ્રાણાયામ કરીને પ્રાણના માર્ગોનું શોધન કરવું, જેથી તમારું ચિત્ત, તમારું મન જરા સ્થિર અને નિશ્ચલ થઈ જાય. અને જે યોગી પ્રાણવાયુને જીતી લે છે એનું મન પણ શુદ્ધ થઈ જાય છે. અને પ્રાણાયામથી વાત, પિત્ત અને કફથી નિપજતા દોષો પણ દૂર થાય છે. અને ધારણા, પાપોને પ્રત્યાહારના વિષયોથી તમારે ધ્યાનથી ભગવત વિમુખ કરનાર રાગ, દ્વેષ વગેરેથી દૂર રહેવાનું. ચિત્ત એ નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરવું. જો કપિલદેવ અહીંયા છે એ સબીજ ધ્યાન બતાવે છે. સગુણ અને સાકાર ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું એના રસ્તા આપણને બતાવે છે. અને એ જ વસ્તુ કૃષ્ણ પણ બતાવે છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે શુચો દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમ આસનમ આત્મના નાતિ ઉચ્છ્રિત્ય નાતિ નીચ ચૈલાજીન કુશોત્તરમ તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા યચ્ચિત ઇન્દ્રિયક્રિય ઉપવિશ્યાસને યુંજાત યોગી આત્મવિશુદ્ધએ સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ દિશશ્ચા અનવલોકનમ પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિતા મનસંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પર. પવિત્ર જગાએ પોતાના આસન જમાવવું જોઈએ. શુચો દેશે પ્રતિષ્ઠા, જે કપિલદેવ પણ અહીંયા એ જ કહે છે. સારી, પવિત્ર, નિર્મળ જગ્યાએ તમારું આસન બનાવવું જોઈએ. શુચો દેશે પ્રતિસ્થાપ્ય, સ્થિરમ, પોતાનું સ્થિર આસન કરવું જોઈએ. બહુ ડોલમ વાળું આસન હોય તો તમારું મન પણ ડોલમ થશે. અને આખરે ધ્યાનનો હેતુ શું છે? મનથી મુક્ત થવાનો હેતુ છે. જો મન બહુ ડોલમ થયા કરે, આસન જ ડોલમ કરે તો મન બહુ ડોલમ કરે. તો મન બહુ ડોલમ થાય તો આપણે વિચારોથી મુક્ત ના થઈએ.
વિચારોથી મુક્ત ના થઈએ તો પછી આપણે ધ્યાનમાં પ્રવેશ જ ના કરી શકીએ. મેડિટેશન બિગિન્સ વેન ધ મેડિટેટર ઇઝ નોટ. જ્યારે ધ્યાન કરનારો વ્યક્તિ રહેતો જ નથી, વેન હી બીકમ્સ નોન એન્ટિટી, જ્યારે શૂન્ય થઈ જાય છે ત્યારે જ ધ્યાનની શરૂઆત થાય છે. એ પહેલાંના બધા જે પ્રયાસો છે તો ધ્યાનની પૂર્વ તૈયારી છે, ધ્યાનની શરૂઆત નથી. એટલે આ બધાનો હેતુ એવું છે કે આપણું ચિત્ત નિર્મળ કરવાનું, અને ચિત્ત એકદમ સ્થિર થાય તો આપણું ધ્યાન થાય. માટે ભગવાન કહે છે સ્થિરમ આસનમ આત્મન, પોતાનું સ્થિર આસન કરવું જોઈએ. નાતિ ઉચ્છ્રિત્ય, નાતિ બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. મેં તમને ગયા વીકમાં સમજાવ્યું કે એકદમ ખીણમાં જઈને તમે ધ્યાન કરો તો પણ બરાબર યોગ્ય નથી. કારણ કે બહુ નીચા સ્થળો પર જે વિચારો છે બહુ ભારે હોય છે યોગિક દ્રષ્ટિએ. હવા પણ ભારે હોય છે અને નીચા સ્થળોએ વિચારો પણ ભારે હોય છે, બહુ પાપાચારના વિચાર હોય છે નીચેના સ્થળોએ. એટલે તમારું મન બહુ એકદમ ખીણમાં જઈને, અંધારી ગુફામાં જઈને તમે ધ્યાન કરો તો તમારા મનને પાપાચાર અને દુર્વિચારો ઘેરી લેશે. તમે ધ્યાનમાં તમારું મન પરોવી નહીં શકો. અને બહુ ઊંચા સ્થળે પર્વતની ટોચ પર શરૂઆતમાં જઈને તમે ધ્યાન કરો તો પણ તમારા માટે યોગ્ય નથી. કારણ કે ત્યાં હવા પાતળી છે, ત્યાં વિચારો પણ હલકા વહેતા હોય છે. એ વિચારો દિવ્યતાથી ભરેલા હોય છે, પણ આપણે દિવ્યતાને પકડવા માટે આપણી લાયકાત હોતી નથી. માટે એ પણ આપણે કરી નહીં શકીએ. માટે ભગવાન કહે છે બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. એકદમ જમીન પર બેસવાની જરૂર નથી. જરાક ઊંચું આસન હોય, ઓટલા જેવું હોય, એના પર જરા તમે આ બધું પાથરો. ભગવાન કહે છે એ જમાના માટે કહેલું ભગવાને કે નાતિ ઉચ્છ્રિત્ય નાતિ નીચમ ચૈલાજીને કુશોત્તરમ. પહેલાં દર્ભનું ઘાસ પાથરો, એના પર મુરુક ચર્મ પાથરો, અને એના પર સુવાળું રેશમી વસ્ત્ર પાથરો. ભગવાને શા માટે એવું કહ્યું એ પણ મેં તમને ગઈ વખતે સમજાવ્યું કે મૃગ ચર્મ એ જમાનામાં બહુ આસાનીથી મળતું હતું. લાખો મૃગ હતા અને આપણે ત્યાં હજારોની સંખ્યામાં જંગલી પ્રાણીઓ હતા. પર્યાવરણનો કોઈ જાળવવાનો કોઈ સવાલ નહોતો. પર્યાવરણ સોળે કળાએ ખીલેલું હતું. તો મૃગ ચર્મ આરામથી મળતું હતું. મૃગને મારવાની જરૂર નથી. અને મૃગ ચર્મ એટલા માટે ભગવાને કહ્યું કે ઇટ વોઝ ઇઝીલી અવેલેબલ ઓન ધોઝ ડેઝ. પ્લસ મૃગ ચર્મ પર તમે બેસીને કરો તો ત્યાં કીડા મંકોડા આવે નહીં મૃગ ચર્મ પર. કોઈ વાર વ્યાઘ્ર ચર્મ પર એ લોકોને બેસીને ધ્યાન કરતા હતા. સિંહના ચર્મ પર બેસીને પણ લોકો ધ્યાન કરતા હતા. કારણ કે એ ચામડી પર એ જે ચર્મ છે એના ઉપર કીડા મકોડા બહુ ઇઝીલી આવતા નથી, અને આવે તો એ જલ્દી નીકળી જાય છે બહાર. અને બીજું એ કે ધ્યાનની અવસ્થામાં આપણા શરીરમાં જે બાયો ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે એ ઉર્જા જો તમે અવાહક જગ્યાએ બેઠા હો તો એ ઉર્જા બહાર જતી રહે છે. પણ મૃગ ચર્મ જે છે, વ્યાઘ્ર ચર્મ છે, એ કંઈક અંશે નોન કંડક્ટર છે, એ અવાહક છે. એટલે આપણા શરીરમાં જે ધ્યાનની અવસ્થામાં જે બાયો ઇલેક્ટ્રિસિટી જોરથી પેદા થાય છે એ શરીરની અંદર જ જળવાઈ રહે, શરીરની અંદર જઈને સર્કલ માર્યા કરે, અને ઇટ ટેક્સ એ સર્ક્યુલર ફોર્મ, અને આપણી ચેતનાને ઉર્ધ્વગામી કરે. એ હેતુથી તમારે એવી સરફેસ પર બેસવાનું કે જે નોન કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી હોય, એવી સરફેસ. તો મૃગ ચર્મ ઇઝ પ્રિટી ગુડ, વ્યાઘ્ર ચર્મ ઇઝ પ્રિટી ગુડ. હવે આ જમાનામાં જો મૃગ ચર્મ ના મળે તો તમે કોઈ લાકડાના ફ્લોર પર બેસી શકો, અથવા તો કાર્પેટ ઉપર કોઈ તમારે શેતરંજી જેવો કે કંઈ બીજું આસન હોય, બિછાનો હોય, એ પાથરીને પણ આપણે બેસી શકીએ. કંઈ મૃગ ચર્મ જ હોવું જોઈએ કંઈ જરૂરી નથી. પણ ભગવાને એ જમાનાને અનુરૂપ કહેલું કે તમે મૃગ ચર્મ પાથરજો, અને એની ઉપર રેશમી સુમાળું વસ્ત્ર પાથરો. શા માટે રેશમી? કારણ કે કોટન વસ્ત્ર જે છે ને તે બધી જાતના વિચારોને પકડી લે છે, એન્ડ ઇટ એબ્સોર્બ્સ ઓલ કાઇન્ડ્સ ઓફ થોટ. એટલે ગંદા વિચારોને પણ પકડી લે છે, સારા વિચારને પણ પકડી લે છે. હવે એની અંદર શું થાય કે જાતના વિચારોને પકડી લે તો આપણે જે એના પર બેસીને ધ્યાન કરતા હોઈએ તો આપણા મનને હલાવી નાખે, એની તરંગો આપણને હલાવી નાખે. જ્યારે ધ્યાનમાં આપણને સ્થિર થવાની વાત છે, આપણું મન શુદ્ધ થઈ જાય, મન સ્થિર થઈ જાય, એવો આપણો પ્રયત્ન છે. માટે ભગવાને કહ્યું રેશમી કપડું તમે પાથરો, સુવાળો વસ્ત્ર પાથરો તો સારું,
કારણ કે જે રેશમી કપડું હોય છે તે વિચારોને રિફ્લેક્ટ કરી દે છે. એ ડઝ નોટ એબ્ઝોર્બ. મેં તમને ગયા સમયે કહેલું કે ઘણા યોગી એવા હતા ઇન્ડિયામાં કે એમનો રૂમાલ આપણને આપતા હતા કે તને બહુ તકલીફ પડે તારે રૂમાલ તારા છાતી પર મૂકજે, તારા માથા પર મૂકજે, તને જરા સારું લાગશે. કારણ કે રૂમાલમાં મારી જે તરંગો છે, મારી જે દિવ્ય તરંગો છે, મેં રૂમાલમાં એમાં પરોવેલી છે. અને એ કોટન રૂમાલ હોય એ તરત જ દિવ્ય શક્તિઓને પકડી લે છે. એટલે આ એક યોગિક વિચાર છે કે તમે રેશમી કપડું પાથરીને બેસો. એટલે ભગવાને એના માટે આવું કહ્યું કે નાતિ ઉચ્છ્રિત્ય નાતિ નીચ ચૈલાજીન કુશોત્તરમ તત્ર એકાગ્રમ મનકૃત્વા યચ્ચિત ઇન્દ્રિય ક્રિયા. ત્યાં યોગી પોતાના મનને નિયમનમાં કરીને, એકાગ્રતામાં કરીને, મનનું દમન નથી કરવાનું, મનનું નિયમન કરવાનું છે. અને ત્યાં પોતાની ઇન્દ્રિયોની ક્રિયાને પણ નિયમનમાં રાખીને પોતાના આત્માની શુદ્ધિ માટે ધ્યાનમાં બેસે. This is what Krishna recommended. And then he said, સમમ કાય શિરો ગ્રીવમ. પોતાની કાયાને 90 ડિગ્રીના એંગલ પર બેસાડો, પોતાની ડોકી સીધી રાખો. સ્થિરો ગ્રીવમ સમમ કાયમ ધારયન અચલમ સ્થિરમ. અચળતાથી બેસો, અલમ ડોલમ નહીં કરો. સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ. પોતાની દ્રષ્ટિ નાકના ટેરવા પર રાખીને. બરાબર. શા માટે ટટ્ટાર બેસવાનું? એટલા માટે કે જ્યારે આપણે ધ્યાનમાં પ્રવેશ કરીએ, ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરીએ, ત્યારે આપણા શરીરમાં ધ્યાનની ઉર્જા જાગૃત થાય છે અને આપણી ચેતનાને ઉર્ધ્વગામી કરે છે. એ વખત તમે આડાવાળા બેઠા હો તો ચેતનાને ઉર્ધ્વગામી થવામાં જરા તકલીફ પડે. એટલા માટે જો સીધા બેઠા હો તો ચેતના તરત જ ઉર્ધ્વગામી થઈ જાય. મેં તમને ગઈ વખતે પાણીના પાઇપનો દાખલો આપેલો. પાણીના પાઇપમાં પાણી પસાર થતું હોય, પાઇપ સીધો હોય તો પાણી જોરથી નીકળી જાય જલ્દી. પણ પાઇપમાં ગાંઠો પડી હોય, આડો ઓળો પાઇપ ફરી કાઢ્યો હોય તો પછી પાણીને નીકળતા તકલીફ પડે. એવી રીતે જો શરીર સીધું રાખ્યું હોય તો જ્યારે ધ્યાનની ઉર્જા ઉર્ધ્વગામી થવા મળે, ધ્યાનની ઉર્જા જ્યારે આપણી ચેતનાને ઉપર લઈ જાય, ઉપરના ચક્રોમાં લઈ જાય, ઉપર નાભી ચક્રથી લઈને પછી તમને અનાહત ચક્રમાં લઈ જાય, અને ત્યાંથી આજ્ઞા ચક્રમાં લઈ જાય, અને ત્યાંથી બ્રહ્મરંધ્રમાં લઈ જાય. એ જે ગતિ પકડે એ ગતિમાં અવરોધ ના આવે એના માટે ભગવાન કહે છે જરા ટટ્ટાર બેસવાનું 90 ડિગ્રીના એંગલ પર. તો સ્થિરમાં સમમ કાયમ શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ. નાકની અણી પર, નાકના ટેરવા પર અધખોલી આંખથી દ્રષ્ટિ ટાંકવાની. કેમ એવું કહ્યું છે? કારણ કે નાકની અણી જે છે એનો બીજો છેડો આજ્ઞાચક્રને મળે છે. એટલે તમે કન્ટિન્યુઅસલી નિર્મળ ભાવે પ્રેમથી અનન્ય ભક્તિથી નાકની ટેરવી પર દ્રષ્ટિ રાખો અને બધા વિચારોથી મુક્ત થઈ જાઓ જે ઘડીએ, તો એ સ્ટાર્ટ્સ હેમરિંગ ઓન ધ આજ્ઞાચક્ર. આપણી બે ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્ર છે, એને આપણે કોઈ દાડો જાગૃત નથી કર્યું. પણ જ્યારે નાકના ટેરવા પર આપણે દ્રષ્ટિ રાખીને બેસીએ તો ઇટ સ્ટાર્ટ્સ હેમરિંગ. ધ અધર એન્ડ ઓફ ધ નોઝ is connected with Ajna Chakra, is also connected with the pineal gland, which is situated in between the two eyebrows. So when it starts hammering, તો આજ્ઞા ચક્ર જાગૃત થઈ શકે. માટે એટલે ભગવાને કહ્યું સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ દિશશ્ચ અનવ. આજુબાજુ શું થાય છે એની પરવા ના કરો. કોણ તમને જોઈ રહ્યું છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમે કંઈ શો કરવા બેઠા નથી. It is between you and your inner self. It is between you and the divine. તમારે કોઈને બતાવવાની જરૂર નથી. કોઈ શું કહે છે એના પ્રત્યે તમે લક્ષ ના આપતો. જસ્ટ બી યોર સેલ્ફ. તમે એને યુ એન્ડ યોર ઓન સેલ્ફ, દેટ્સ ઓલ. તો સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્યમ દિશશ્ચ અનવલોકનમ પ્રશાંત આત્મા. એકદમ શાંત મને. પ્રશાંત શબ્દનો જ અર્થ છે એકદમ શાંત. ઘણા લોકો શાંત હોય છે પણ પ્રશાંતનો અર્થ છે એકદમ શાંત. ભગવાન બુદ્ધ પ્રશાંત અવસ્થામાં છે, શ્રી કૃષ્ણ પ્રશાંત અવસ્થામાં છે. આટલું રણ મેદાનમાં ગરબડ થાય છે પણ કૃષ્ણના ચહેરા પર સ્મિત થાય છે, કારણ કે કૃષ્ણ એક પ્રશાંત અવસ્થા, એક્સ્ટ્રા ઓર્ડિનરીલી પીસફુલ. ભગવાન મહાવીર પ્રશાંત અવસ્થામાં છે, ઓશો પ્રશાંત અવસ્થામાં છે,
અરવિંદ મહર્ષિ પ્રશાંત અવસ્થામાં છે, રમણ મહર્ષિ પ્રશાંત અવસ્થામાં છે, બધા આત્મજ્ઞાની વ્યક્તિઓ પ્રશાંત અવસ્થામાં છે. ભગવાન કહે છે પ્રશાંત આત્મા વિગત ભીર, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના. કારણ કે ધ્યાન કરવા જાઓ ને તમને ડર લાગ્યા કરે તો પછી તમે ધ્યાન જ થાય જ નહીં, તો મન વધારે ડગમગવા લાગે તો એ ધ્યાનનો કોઈ અર્થ નહીં. ભગવાન કહે છે મારા પર છોડ દે, આઈ વિલ ટેક કેર ઓફ યુ. વિગત ભીર, અરે તું ચિંતા શું કરવા કરે છે? ધ્યાન કરતાં જો મૃત્યુ પણ આવી જાય તો ડોન્ટ વરી, દેટ્સ અ બેસ્ટ ડેથ. ધ્યાન કરતાં કરતાં મૃત્યુ આવી જાય, સત્સંગ કરતાં કરતાં મૃત્યુ આવી જાય, હરિ કીર્તન કરતાં મૃત્યુ આવી જાય, હા, સંકીર્તનમાં મૃત્યુ આવી જાય, ભગવાનના સત્સંગમાં બેઠા હોય ત્યાં મૃત્યુ આવી જાય, તો એના જેવો ઉત્તમ મૃત્યુ એકે નથી. તો ભગવાન કહે છે પ્રશાંત આત્મા વિગત અભીર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા, બ્રહ્મની ચર્યામાં, બ્રહ્મમાં મશગુલ રહીને, બ્રહ્મમાં ચર્યા જાળવીને, બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા, મનસ સંયમ્ય, મનને કાબૂમાં રાખીને, મચ્ચિત્ત, તારું ચિત્ત મારામાં પરોવાય. ધીસ ટુ થિંગ્સ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. જેટલું મન ભગવાનમાં પરોવાયેલું હોય, જેટલું મચ્ચિત્ત હોય ભગવાનમાં જેટલું મન પરોવાયેલું, એટલું આપણું મન પણ સંયમમાં આવી જાય. જેટલું મન સંયમમાં આવે એટલું ભગવાનમાં ચિત્ત વધારે પરોવાય, અને જેટલું ચિત્ત ભગવાનમાં વધારે પરોવાય એટલું મન પાછું વધારે સંયમમાં રહે. તો ધીઝ આર કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર, દે ઓગમેન્ટ એન્ડ સપોર્ટ ઈચ અધર. જેટલું મન શાંત થઈ જાય, પ્રશાંત થઈ જાય, જેટલું મન સંયમમાં આવે એટલું આપણી પરમાત્મામાં આપણું ધ્યાન વધે, અને જેટલું પરમાત્મામાં આપણે જોડાઈએ એટલું મન પણ એકદમ શાંત થવા મળે. દે હેલ્પ ઈચ અધર. મનસ એટલે ભગવાને તરત જ કહ્યું મનસ સંયમ્ય મચ્ચિત્ત, મારામાં મન પરોવાય, યુક્ત આસિત મત પર, મને જીવનનું પરમ લક્ષ્ય માનીને. ઓકે, આ જોબ જોઈએ છે ને આ મારે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થઈ જવું છે, આઈ વોન્ટ ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ, એ બધા ગોલ છે એ બધા સંસારના તુચ્છ ગોલ છે. સૌથી પરમ લક્ષ્ય છે ભગવાનનો ગોલ છે, આપણા આત્માનો સાક્ષાત્કાર કરવો. દેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. મનસ સંયમ્ય મચ્ચિત્ત, મારામાં મન પુરવજે અને મનને સંયમમાં રાખજે. જેટલું મન સંયમમાં એટલું ભગવાનમાં ચિત્ત વધારે પરોવાશે, અને જેટલું ભગવાનમાં ચિત્ત વધારે પરોવાય એટલું મન પણ સંયમમાં રહેશે. અને ભગવાન કહે છે મનસ સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસિત મત પર. આ રીતે યુક્ત થયેલો, મારામાં જોડાયેલો યોગી જીવનનું પરમ લક્ષ્ય મને માનીને ધ્યાનમાં બેસે. આ પ્રમાણે કૃષ્ણએ સમજાવ્યું. આ બધા પ્રોસેસ કેમ સમજાયા ભગવાને? ભગવાન એટલા માટે સમજાયા છે કે એ આપણા માટે રિલેવન્ટ છે. હવે આ બધી વસ્તુ જે ભગવાને સમજાય કે આ પ્રમાણેનું આસન કરવું જોઈએ, અમૃત ચર્મ પાથરવું જોઈએ, સુંવાળું વસ્ત્ર એના પર પાથરવું જોઈએ, ટટ્ટાર બેસવું જોઈએ, એ બધા જે ઉપાયો જે છે તે આપણા જેવા નવા નિશાળિયા માટે છે. કોઈ કબીર માટે, કોઈ કૃષ્ણમૂર્તિ માટે, કોઈ નરસિંહ માટે, કોઈ મીરા માટે, કોઈ એકનાથ માટે, કોઈ ઓશો માટે, અરવિંદ માટે, એ બધા ઉપાય જરૂરી નથી, કારણ કે એ લોકો પહોંચેલા છે. મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું, નવી નવી સાયકલ શીખતા હોઈએ તો સાયકલ જે આપણને શીખવાડતો હોય આપણને કે ભાઈ આગળ જો, સીધું જો, પેડલ પર ના જોઈએ, સીધી નસરી રાખ, બેલેન્સ જાળવ, આટલી સ્પીડ પકડ, હું તને હાથ પકડીને દોડું છું. તો એ શીખવાડનારો હોય તો એકદમ પ્લેન રસ્તો હોય ત્યાં લઈ જાય, ઢાળ હોય ત્યાં ના લઈ જાય, એકદમ અંદર જંગલ જેવો રસ્તો હોય ત્યાં ના લઈ જાય, બરાબર, જ્યાં વાહન અને ટ્રાફિક ઓછા હોય ત્યાં લઈ જાય. એ શરૂઆતમાં એક કરવું પડે, પણ એકવાર તમે સાયકલ શીખી જાઓ પછી તમે ગમે ત્યાં સાયકલ ચલાવી શકો છો. પછી તમે ડબલ સવારી પણ જઈ શકો છો, બે હાથ છોડીને પણ સાયકલ ચલાવી શકો છો. પણ એ કોના માટે? કે જે આગળ પહોંચેલો છે એના માટે, બરાબર. તો કબીરને આપણે પૂછીએ કે કૃષ્ણમૂર્તિને આપણે પૂછીએ, એ કહે છે આ બધું કરવાની કંઈ જરૂર નથી, તમારું તો ધ્યાન, હું તો કંઈક મારી જે ચાદર વણતા વણતા પણ મારું ધ્યાન થઈ જાય છે, પણ એમના માટે શક્ય છે, આપણા માટે શક્ય નથી. ધ્યાન અલ્ટિમેટલી એવું છે કે તમે એક ચિત્રકાર તો ચિત્ર દોરતા દોરતા તમે એટલા તલ્લીનતામાં ખોઈ જાઓ કે ચિત્ર દોરતા દોરતા તમને એટલો આનંદ થાય કે તમે પરમાત્મા સ્વરૂપ ત્યાં જ થઈ જાઓ. તમે એટલા બધા, જો સંગીત પ્રેમી હો તો સંગીતમાં એટલા બધા ડૂબી જાઓ
કે સંગીતના મારફતે તમે પરમાત્મા જોડે તમારી રેખા જોડાઈ જાય, તમારી સાંકળ પરમાત્મા જોડે સંગીતના માધ્યમથી જોડાઈ જાય તો સંગીત પછી ધ્યાન થઈ જાય છે. તમે જો કીર્તન કરતા હો, એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીર્તન કહ્યું, પ્રભુપાદજીએ કીર્તન કહ્યું. કીર્તનનો અર્થ શું છે કે તમે ભગવાનના સ્મરણમાં એટલું બધું નાચો કે નાચતા નાચતા તમારી જાતને જ ભૂલી જાઓ. તમે ગાણાની જેમ નાચો. યુ ડોન્ટ હેવ ટુ ટેક સિસ્ટમેટિક મેથોડિકલ સ્ટેપ. ભરતનાટ્યમમાં કે કુચીપુડીમાં જે એકદમ ગણીને જોખીને સ્ટેપ લે એવું નથી કરવાનું. કારણ કે તમે એવું જો કરશો તો ધેન યુ આર ધેર એક્ઝિસ્ટિંગ સેપરેટલી ફ્રોમ યોર ઇનર બેઇંગ. પણ જે જગાએ કીર્તન એકદમ ભગવાનમાં ઉત્પ્રોત થઈને ત્યાં સ્ટેપ્સ કેવા પડે છે એની ચિંતા નથી. Then you dance so totally that the dancer ceases to exist and only the dance remains. નૃત્ય કરનારો અને કીર્તન કરનારો એટલા પ્રેમથી અને ભક્તિમાં નાચતો ભગવાનમાં એટલો વિલીન થઈ જાય છે કે પોતે તો રહેતો જ નથી. નૃત્ય કરનારો રહેતો નથી. The dancer ceases to be, but only the dance remains. Only the phenomenon of dance remains. તો એ સાચું કીર્તન છે, સાચું નૃત્ય છે. તો એ ડાન્સ પણ આપણું એક જાતનું ધ્યાન બની જાય છે. પણ એ બધું કોના માટે છે? જરા એડવાન્સ ગયેલા એડવાન્સ યોગી હોય એના માટે છે. શરૂઆત માટે તો કૃષ્ણએ જે કહ્યું, કપિલદેવે જે કહ્યું એ આપણે કરવું પડે. શરૂઆતમાં ધ્યાનમાં આપણે પાપા પગલી મારતા હોઈએ ત્યારે આ બધા ઉપાય જે છે કે સ્થિર આસન કરો, પદ્માસન સિદ્ધ કરો, સિદ્ધાસન સિદ્ધ કરો, મનને કાબૂમાં રાખો, ઇન્દ્રિયોથી તમે જરા ઇન્દ્રિયોને જે બહાર જતી હોય છે એને પોતાનામાં પાછી વાળો, પ્રાણાયામ કરો, પ્રાણ અને નાડીનું શોધન કરો, કફ હવાત અને ચિત્ત પર કાબુ લો, મનને એકદમ શાંત કરી લો, નિર્મળ જગ્યાએ બેસો, શ્વાસ પર કાબુ રાખો, ટટ્ટાર બેસો, આ પ્રમાણે દરો પાથરો, આ પ્રમાણે એના પર તમે મૃગચર્મા પાથરો, એના ઉપર સુવાળું વસ્ત્ર રેશમી કપડું પાથરો. આ બધું કરવાનો હેતુ શું છે કે શરૂઆતમાં આપણે ધ્યાનમાં જતા હોય ત્યારે મન આપણું બહુ ભટકશે. તો એ ભટકવાનું જરા ઓછું થાય એટલા માટે આ બધા ઉપાય ભગવાન બતાવે છે. પણ એકવાર યોગી ધ્યાનમાં આગળ પહોંચી જાય પછી આ બધું કરવાની એને જરૂર રહેતી નથી. કારણ કે ધ્યાનનો શું અર્થ છે? ઘણા લોકો કહેતા હોય છે કે અમે ધ્યાન કરીએ છીએ. પણ ધ્યાનનો અર્થ એવું છે કે ધ મેડિટેશન begins only when the meditator is not. જ્યારે ધ્યાન કરનારો વ્યક્તિ શૂન્યતામાં પ્રવેશ કરે છે, જ્યારે ધ્યાન કરનાર વ્યક્તિ વિચાર શૂન્યતામાં પ્રવેશ કરે છે ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં સુધી ધ્યાનનો પ્રયત્ન થાય છે. એટલા માટે મેડિટેશન કેનોટ બી ડન. ધ્યાન કરી શકાય એમ નથી, ધ્યાન થઈ જાય છે અનાયાસે. જેમ પ્રેમ કરી શકાતું નથી, પ્રેમ તો થઈ જાય છે. અચાનક તમને ખબર પડે કે યુ આર ઇન લવ, પણ તમે પ્રેમ કરવાનો પ્રયત્ન નથી કે ઓલ ઓફ અ સડન યુ ફોલન ઇન લવ. એવી રીતે ધ્યાન લાવી શકાતું નથી. ઇટ ડિસેન્ડ્સ અપોન અસ. આપણે જ્યારે નિર્મળ થઈ જઈએ, જ્યારે આપણે પૂર્ણ વિચાર શૂન્યતામાં પ્રવેશ કરીએ ત્યારે મેડિટેશન ડિસેન્ડ્સ અપોન અસ. ઇટ ડિસેન્ડ્સ અપોન અસ લાઇક એ બટરફ્લાય ઓલ ઓફ અ સડન સિટિંગ અપોન અવર શોલ્ડર. ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં સુધી ધ્યાનનો પ્રયત્ન છે, પ્રયત્ન કશો ખોટો નથી, પણ એ પ્રયત્નમાં જાગૃતિ રાખવાની જરૂર છે, એમાં સાક્ષીભાવ રાખવાની જરૂર છે. જ્યારે પણ આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે વિચારો તો આવશે જ. કારણ કે આપણું મન જે છે, વોટ ઇઝ અવર મન? મન ઇઝ એ કલેક્શન ઓફ અવર થોટ્સ. જે દિવસે વિચાર જ નહીં રહે તે દાડે મન પણ નહીં રહે. એટલે જ્યાં સુધી વિચારો છે ત્યાં સુધી મન છે. તો ધ્યાનની પ્રક્રિયા એવી છે કે વિચારો જોડે આઈડેન્ટિફાય થવાનું નથી. જ્યારે મને લોભનો વિચાર આવે છે ત્યારે આઈ આઈડેન્ટિફાય વિથ માય થોટ, અને લોભના વિચારની જોડે હું પણ લોભી થઈ જાઉં. જ્યારે મને કામ વાસનાનો વિચાર આવે તો આઈ આઈડેન્ટિફાય માય સેલ્ફ વિથ દેટ થોટ, હું પણ કામ વાસનામાં પ્રવેશ કરી જાઉં. જ્યારે મને એકદમ ધન લોલુપ હું થઈ જાઉં, સંતાન લોલુપ થઈ જાઉં કે આ લોલુપ થઈ જાઉં, તો હું એ વિચાર જોડે લોલુપ થઈ જાઉં. આઈ આઈડેન્ટિફાય માય સેલ્ફ વિથ દેટ થોટ, અને હું પણ એવો ધન લોલુપ અને લોભી થઈ જાઉં છું. પણ ધ્યાનની પ્રક્રિયા એવી છે કે તમે વિચારોના સાક્ષી થાઓ. વિચારો જોડે લડવાનું નથી. કારણ કે વિચારો તો આપણે જન્મોજન્મથી કરી રહ્યા છે. મનોવૈજ્ઞાનિક કહે છે એક દિવસમાં 60,000 વિચાર આવતા હોય છે. વિચાર જોડે આપણે લડી નહીં શકીએ.
પણ યોગિક પ્રક્રિયા એવી છે કે વિચારોને એક સાક્ષી ભાવે જુઓ કે આ વિચારનું વાદળ આવી છે, પણ એ વિચાર હું નથી. હું તો ચિદાનંદ સ્વરૂપ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વમ. હું તો સમત્વમાં છું. વિચારો જોડે આઈડેન્ટિફાય થવાનો નથી. ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. તો ચિદાનંદ સ્વરૂપ છું. એવો ભાવના રાખીને આ વિચાર આવ્યો છે, પણ એ વિચારું નથી, તો વિચાર પસાર થઈ જશે. એવી રીતે વિચારો આવશે અને ધ્યાન કરતી વખતે વિચારો વધારે આવશે, કારણ કે મન જે છે ને આપણું, તે ધ્યાનનું દુશ્મન છે. કારણ કે મન જાણે છે કે જે દિવસે આપણે ધ્યાનમાં પ્રવેશ કરીશું તો આપણે વિચાર શૂન્ય થઈ જઈશું. વિચાર શૂન્ય થઈ જઈશું તો પરમાત્મા આપણામાં એ શૂન્યતામાં પૂર્ણતા પ્રવેશ કરી જશે. પણ જે દિવસે આપણે વિચાર શૂન્ય થઈ જઈશું એ દિવસે મન પણ મરી જશે. કારણ કે મન તો શેના પર આધાર રાખે છે? વિચાર પર. પણ વિચાર જ ના રહે તો મન પણ મરી જશે. મન રહેશે જ નહીં. બરાબર ને? તો જે દિવસે બુદ્ધને આત્મજ્ઞાન થયું એ દિવસે બુદ્ધે મનને કહ્યું કે એ મારા મન, હું તને આજે મુક્ત કરું છું. હવે તારે મારી સાથે આવવાની છે. પણ મન જવા નહીં દે. કારણ કે મન વોન્ટ્સ ટુ ટેક યુ આઉટ ઓફ મેડિટેશન. કારણ કે મેડિટેશનમાં પ્રવેશ એટલે મનનું મૃત્યુ છે. મન એમ ઇઝીલી ડિવોર્સ નહીં આપે. આ જન્મોજન્મનું મેરિડ લાઈફ છે મન અને આપણા વચ્ચે. એ મન ઇઝીલી જશે નહીં, પણ સાક્ષી ભાવે જોતા રહો વિચારો સાથે લડવાનું નથી. તો ધીરે ધીરે વિચારોની માત્રા ઓછી થશે. પહેલે દિવસે તો બહુ વિચારો આવશે, જાત જાતના વિચાર આવશે, સારા વિચાર આવશે, ખરાબ વિચાર આવશે. ધીરે ધીરે આપણે સાક્ષી ભાવથી વિચારોને જોયા કરીએ તો મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી, વર્ષ સુધી બહુ આપણે એનામાં ધીરજ રાખવાની જરૂર છે. વિચારો જોડે લડવાનું શક્ય જ નથી. એનામાં ધીરજ છે. કુનેહથી કામ લેવાનું છે, દૂરદ્રષ્ટિથી કામ લેવાનું છે. બસ વિચારોને જોવાના સાક્ષી ભાવથી. જેવી રીતે નદી કિનારે બેસેલો માણસ ઉપર આકાશમાં એક પક્ષીઓની કતાર જતી જુએ, એ જુએ કે આ પક્ષીઓની કતાર જાય છે, પણ એ પક્ષી હું નથી. હું તો સાયલન્ટ વિટનેસ છું. હું તો ખાલી જુનારો છું. એવી રીતે વિચારોની ધારા ઉડતી આવશે અને જશે. આપણે એને સાયલન્ટલી જોવાની અને ધીરે ધીરે આવું કરતાં કરતાં આ 60,000 વિચારો કદાચ 1-2 રહેશે, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી. અને એક વખત એવું આવે છે વિચાર શૂન્યતામાં આપણે પ્રવેશ કરીએ. બધા ધ્યાનની જેટલી ટેકનિકો છે એ બધી ટેકનિકોનો પ્રિમાઇસ, એ બધી ટેકનિકોનો હેતુ એવો છે કે આપણે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરીએ. વિચાર જ ના રહે તો મન જ ના રહે, અને મન જ ના રહે તો આપણે મુક્ત થઈ જઈએ. બરાબર? એટલે ભગવાને 10મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં કહ્યું છે કે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે તો જેવી ઈચ્છા હતી, ઈચ્છા શેમાંથી આવે? મનમાંથી આવે. એટલે જેવું મન હતું એ પ્રમાણેનું એને સાંભળવાની ઇન્દ્રિય, ચક્ષુ, ત્વચા, જનનેન્દ્રિય, ખાવાની ઇન્દ્રિય, પીવાની ઇન્દ્રિય, બીજી બધી ચાલવાની, હાથ પગ એવા હું આપું છું. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. જેવી આપણી ઈચ્છાઓ હતી એ પ્રમાણે ભગવાન બહુ દયાળુ છે. બહુ જ ખાવાની ઈચ્છા હતી તો એ પ્રમાણેનું શરીર આપશે. બહુ કામ વાસનાની ઈચ્છા હતી એ પ્રમાણેનું શરીર ભગવાન આપશે. એ પ્રમાણેની ઇન્દ્રિયો આપશે. એ પ્રમાણેનું મન આપશે. ભગવાન કહે છે અધિષ્ઠાય મનશ્ચાયમ. એ બધી ઇન્દ્રિયો એવા મનને આધારિત રહીને વિષયાનુપસેવતે, એવા બધા વિષયના ભોગોને ભોગવશે. બરાબર? પણ એ શેને લીધે? ઈચ્છાઓ આપણે રાખેલી એટલા માટે. અને ઈચ્છાઓ કેમ આપી? ઈચ્છાઓને લીધે આપણો પુનર્જન્મ છે. જે દિવસે ઈચ્છા નથી મૃત્યુ સમયે તો પુનર્જન્મ પણ નહીં થાય. બુદ્ધે કહ્યું ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ રિબર્થ. તો મન જ નહીં હોય, ઈચ્છા જ નહીં હોય તો પુનર્જન્મમાંથી આપણે મુક્ત થઈ જઈશું. તો ધ્યાનનો હેતુ એ જ છે કે બધી ઈચ્છાઓથી મુક્ત થઈ જવાનું. અને ઈચ્છાઓથી મુક્ત ક્યારે થવાય? કે જ્યારે આપણે મન જ ના રહે. કારણ કે મન હશે ત્યાં સુધી ઈચ્છા તો રહેશે જ. મન તો મરકટ છે, મન તો વાંદરું છે. અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહશ્ચલમ. બહુ આ મનને જીતવું બહુ મુશ્કેલ છે. કૃષ્ણ પણ કહે છે, અર્જુન પણ કહે છે
કે ભગવાન તમે આ સમત્વનો યોગ સમજાવો, મને સમજાતો નથી, કારણ કે મારું મન તો બહુ જટિલ છે, મનને કેવી રીતે કાબૂ કરું. એટલે મનને કાબૂ કરવાને માટે વિચારો પર પકડ છે. હવે વિચારો ઉપર પકડ રાખવા માટે બીજો એક ઉપાય છે પ્રાણાયામ. જો આ શ્વાસ અને વિચાર જોડે સંબંધ છે. મેં તમને ગઈ વખતે સમજાયું, હું તમને ફરીથી સંક્ષિપ્તમાં થોડું પુનરાવર્તન કરું છું એટલા માટે કે તમે એને સમજી શકો. આ બધી યોગિક વસ્તુ છે. આપણા ઋષિ મુનિ આટલું કહીને ગયા, પણ એની પાછળના કારણો આપણને જાણતા નહોતા. શા માટે પ્રાણાયામ કરવાનું? એટલા માટે શ્વાસ પર કાબુ આવે. જ્યારે આપણે ક્રોધના વિચારો હોય છે ત્યારે આપણો શ્વાસોશ્વાસ જોર જોરથી ચાલવા મળે, પણ એ ક્રોધના સમયે આપણે જો ઊંડો શ્વાસ લઈએ તો પછી ક્રોધ શક્ય જ નથી, કારણ કે ક્રોધ થવાને માટે જલ્દી શ્વાસોશ્વાસ થાય જરૂરી છે. એટલે તમે જોયું છે જ્યારે આપણે ક્રોધિત થઈએ ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા બહુ જલ્દી થવા મળે છે. પણ એ સંજોગોમાં આપણે આંખ બંધ કરી દઈએ અને ઊંડા શ્વાસ લઈએ તો ક્રોધ થઈ જ ના શકે. ઇઝ ઇમ્પોસિબલ. For anger to happen, the breathing has to become fast. But if the breathing does not happen fast, then the anger cannot happen. બરાબર? મને કામ વાસનાનો વિચાર આવે તો પણ મારો શ્વાસોશ્વાસ બહુ જલ્દી ચાલવા મળે, કારણ કે કામ વાસનાની પ્રક્રિયામાં, કામ વાસનાની એક્શનમાં પણ શ્વાસોશ્વાસ જલ્દી ચાલુ થઈ જાય. હવે એ વિચારથી મુક્ત થવું હોય તો શ્વાસોશ્વાસને તમે નિયમનમાં કરો તો ઓટોમેટિક આપણે એનાથી મુક્ત થઈએ. કારણ કે મન ઉપર સૌથી વધારે અસર કરનાર વિચાર હોય તો એ કામ વાસનાનો વિચાર છે. તો કામ વાસના ઉપર કાબુ મેળવવો હોય તો તમે પ્રાણાયામ કરો. તો પ્રાણાયામથી તો મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ નિયમિત થઈ જશે, અને જો નિયમિત થઈ જશે તો વિચારો પણ એકદમ નિયમનમાં આવી જશે, મન પણ નિયમનમાં આવી જશે. આ જ ઘડીએ જો આપણે એકદમ શ્વાસ લેવાનું બંધ કરી દઈએ તો વિચારો પણ તરત જ બંધ થઈ જશે. કારણ કે શ્વાસ અને વિચાર વચ્ચે સંબંધ છે. એ આપણું યોગિક ઇન્વેન્શન છે. શ્વાસ અને વિચાર જોડે સંબંધ છે. જે દિવસે શ્વાસ બંધ થયો એ દિવસે વિચાર પણ બંધ થઈ જાય. એટલા માટે યોગી જ્યારે એની શ્વાસ એકદમ ઊંડા થઈ જાય, એકદમ ધીરા થઈ જાય, ત્યારે વિચાર પણ એકદમ બંધ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ મેં ગઈ વખતે તમને કહ્યું તે પ્રમાણે ઘણી વાર 3 દિવસ સુધી એકદમ ધ્યાનમાં સરકી જતા હતા. શિષ્યોને એમ લાગે કે મરી ગયા છે, કારણ કે એમની નાક પાસે આંગળી લઈ જાય તો આ શ્વાસ ચાલે છે કે નહીં એ ખબર પણ ના પડે, કારણ કે કોઈ હવાનું અવર્જન પણ એટલું સ્લો થતું હોય તો લોકોને એમ લાગે કે આ તો ગયા, હવે નહીં બહાર આવે, મૃત્યુ પામશે. પણ વળી પાછા બહાર આવી જાય, કારણ કે એકદમ મનુષ્ય ઊંડા ધ્યાનમાં હોય ત્યારે શ્વાસની પ્રક્રિયા પણ એકદમ ધીરી થઈ જાય. આપણે જ્યારે એકદમ પ્રેમની અવસ્થામાં હોય, શાંત અવસ્થામાં હોઈએ, કોઈ પણ જાતની ચિંતા ના હોય, ત્યારે પણ આપણી શ્વાસની પ્રક્રિયા જે છે એકદમ શાંત થઈ જાય. બરાબર? એટલે શ્વાસ અને વિચાર જોડે બહુ ઊંડો સંબંધ છે. એના માટે કપિલ દેવે કહ્યું કે તમારે પૂરક, કુંભક અને રેચક એવો તમારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પહેલાં કરવી, જેથી તમારું નિર્મળ થઈ જાય, મન નિર્મળ થઈ જાય, મન જરા શુદ્ધ થઈ જાય. અને મન ધીરે જ્યારે શુદ્ધ થાય ત્યારે ગમે તેવા સારા નરસા વિચારો આવવાની શક્યતા ઓછી થતી જાય. મન એકદમ આલમ ડોલમ થતું હોય આપણું તો પછી વિચારો તો આવવાના, આપણને ડોલમ ડોલી કરે એવા વિચાર તો આવવાના જ છે. તો મન જ જો શાંત થઈ જાય, સ્થિર થઈ જાય તો વિચારોને પણ આવવાનું બહુ સ્થાન રહે નહીં. અને જ્યારે વિચારો આવતા આવતા બંધ થઈ જાય ત્યારે મનુષ્ય એકદમ શૂન્યમાં પ્રવેશ કરે, વિચાર શૂન્યતામાં પ્રવેશ કરે, પ્રશ્ન રહિત નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરે, અને એક એવી અવસ્થામાં પ્રવેશ કરે જે અર્જુન છે ગીતાના અંતમાં કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા તવ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. એ કૃષ્ણ, હવે મારો મોહ નાશ થઈ ગયો તમને સાંભળ્યા પછી. સ્મૃતિર્લબ્ધ્વા, મને હું તો આત્મ સ્વરૂપ છે એ જે હું ભૂલી ગયો તો એ સ્મૃતિ વળી પાછી મળી છે. કારણ કે આપણે સંસારની દોડની અંદર આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે આત્મ સ્વરૂપ હોઈએ છીએ. તે કે સ્મૃતિર્લબ્ધ્વા, મને મારી સ્મૃતિ કે હું તો આત્મ સ્વરૂપ છે હું ભૂલી ગયો હતો. જન્મો જન્મની દોડમ દોડીમાં હું ભૂલી જ ગયો હતો કે હું તો આત્મ સ્વરૂપ છું, ચિદાનંદ સ્વરૂપ છું, એ હું ભૂલી જ ગયો હતો. પણ તમારી કૃપાથી મને હવે જ્ઞાન થયું છે. તવ પ્રસાદાત મયાચ્યુત, તમારી કૃપાથી સ્થિતોસ્મિ, હવે હું મારી સ્થિત પ્રજ્ઞતામાં આવ્યો છું, જરા સ્થિર થયો છું. બધું ઉથલ પાથલ જેવું મારે અર્જુન વિષાદ યુગમાં જે હતો, મારું શરીર કાંપી રહ્યું હતું, મારું મોઢું સુકાઈ ગયું હતું, મારી ચામડી બળી થઈ ગઈ હતી,
દ્રષ્ટ્વેવમ સ્વજનમ કૃષ્ણ યુયુસ્સમ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ ગાંડીવમ સંસ્રતે હસ્તા ત્વક ચ વે પરિદયતે ન ચ શક્નોમી અવસ્થાતું ભ્રમતી વચમે મન. મારું મન ભ્રમિત થયું. પહેલા અધ્યાયમાં આવું કહે છે કે મારી ચામડી બળું થાય છે. આ ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે, એને પણ હું કંટ્રોલ નથી કરી શકતો. મારા શરીરમાં પરસેવો થઈ ગયો, હું વિષાદથી છવાઈ ગયો છું ભગવાન. અને ત્યારે બધું જ્યારે કૃષ્ણને સાંભળે છે, કૃષ્ણને સાનિધ્યમાં પ્રેમથી ભક્તિથી જ્યારે સાંભળે છે, ત્યારે છેલ્લો શ્લોક અર્જુન કહે છે સ્થિતોસ્મી. હવે હું સ્થિર થઈ ગયો છું, હવે કોઈ ડગમગાટ નથી. પહેલા અધ્યાયમાં જ્યારે તમે વિષાદ યુગમાં હતો, હું એકદમ ખળભળી ઉઠ્યો હતો, રડવા જેવો થઈ ગયો હતો. આટલો બહાદુર પુરુષ કોઈ દાડો રડ્યો નહીં, પણ હું રડવા જેવો થઈ ગયો હતો. એ વ્યક્તિ છેલ્લે કહે છે કે હું એકદમ સ્થિતોસ્મી ગત સંદેહ. મારા બધા સંદેહ ચાલી ગયા. સંદેહ શું? મારા પ્રશ્નો ચાલી ગયા. હું નિષ્પ્રશ્નતામાં મેં પ્રવેશ કર્યો છે. હવે કોઈ સવાલ જ નથી. બધા સવાલ વાહિયાત છે. યોગિક દ્રષ્ટિએ બધા સવાલ જે છે ને મનમાંથી ઉપર ઉપજે છે, અને બુદ્ધિ એને ગતિ આપે છે. પણ જ્યાં મન જ નથી ત્યાં સવાલ પણ નથી, સંદેહ નથી. એટલે ભગવાને આ બધી ટેકનિક એટલા માટે બતાવી છે, ધ્યાનમાં પ્રવેશ કરતા પહેલા તમે આવું કરો, આવું કરો, આવું કરો, આવું. એક કરુણાથી બતાવી છે. કૃષ્ણને માટે આ બધું કરવાની જરૂર નથી. કૃષ્ણ તો આપણી જોડે વાત કરતા હોય તો પણ ધ્યાન સ્વરૂપ જ છે. કૃષ્ણ સુદર્શન ચક્ર લઈને કોઈનું ગળું ઉડાવી દે તો પણ કૃષ્ણ ધ્યાનમાં જ છે. એમને કે એવું નથી કે ધ્યાનની બહાર નથી. અને ધ્યાન એટલે એવું નથી કે એક જગ્યાએ બેસીને તમે આંખ બંધ કરીને બેઠા હો. એ યોગી માટે તો એ યોગી ઘરની લોન મૂવિંગ કરતો હશે તો પણ એનું ધ્યાન છે. ઘરમાં એની કંઈ પ્લમ્બિંગ વર્ક કરતો હશે, પ્લમ્બિંગ કાર્ય કરતો હશે, ઇલેક્ટ્રિકલ વર્ક કરતો હશે તો પણ એ ધ્યાનમાં જ છે. બીજું બધું સંસારનું કામ ઉપર થાય છે, પણ એની ચેતના તો ધ્યાનમાં જ છે. પણ એ કોના માટે? કે જે ધ્યાનમાં જેણે આગળ પહોંચેલો છે એના માટે. આપણા જેવા લોકો માટે કૃષ્ણ અને કપિલદેવ આ બધા રસ્તા બતાવે છે કે તમારે મનની શુદ્ધિ કરવાને માટે આટલી વસ્તુ તમે પહેલાં કરો. આસનને જીતો, પ્રાણાયામનો અભ્યાસ કરો, પવિત્ર સ્થાનમાં બેસો, કોષ મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું. મેં તમને સમજાયું કે મૃગચર્મ ઇઝ અ નોન કંડક્ટર. એ જીવડા બીવડાને પણ અલગ રાખશે. તમારા શરીરમાં જ્યારે બાયો ઇલેક્ટ્રિસિટી પેદા થશે, એ ઇલેક્ટ્રિસિટીને જમીન માર્ગે વહાવી દેવાને બદલે એ જ ઇલેક્ટ્રિસિટીને એનું સિંચન કરીને આપણા પોતાના શરીરમાં એને સર્ક્યુલર રસ્તો આપશે, જેથી આપણી ચેતનાને ઉર્ધ્વગામી કરે. એટલા માટે મૃગચર્મ ભગવાને કહ્યું હતું. તેના પર શરીરને સીધું અને તટ્ટા રાખીને બેસો અને એના પર પ્રાણાયામ કરો. અને પછી તમારે મન શુદ્ધ થાય. પ્રાણાયામથી વાત, ચિત્ત, પિત્ત અને કફ વગેરેના દોષો જ્યારે દૂર થાય, મન જ્યારે એકદમ ચિત્ત અને નિર્મળ થઈ જાય, ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ કરવાની. ફરીથી કહું છું, નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ એટલા માટે કરવાની છે કે the tip of the nose, the other end of the nose is connected with આજ્ઞા ચક્ર. જેટલું નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીએ એટલું આજ્ઞા ચક્ર પર હેમરિંગ થાય છે. અને જે આજ્ઞા ચક્ર આપણું સૂતેલું છે, આપણે કોઈ દાડો એને જગાડ્યું નથી જન્મોજન્મથી, ઇટ ઇઝ લાઇંગ અનયુઝડ, અનએક્ટિવેટેડ, તો એ એક્ટિવેટ કરી શકાય એમ છે. એના માટે આ બધું કર્યા પછી ભગવાન કહે છે કે હવે તમે સગુણ સાકાર ભગવાનનું ધ્યાન કરો. જો ધ્યાન નિર્ગુણ નિરાકારનું પણ કરી શકાય અને સગુણ સાકારનું પણ કરી શકાય. પણ જે લોકો પાપા પગલી માંડી રહ્યા છે ભગવાનના ધ્યાનમાં, જે લોકો ધ્યાનમાં પ્રવેશ કરી રહ્યા છે, એના માટે સગુણ સાકાર ધ્યાન વધારે સરળ બનશે અને ઇઝી બનશે. આ જ ક્વેશ્ચન અર્જુને પણ 12મા અધ્યાયમાં પૂછ્યો છે કે સગુણ સાકારનું ભગવાન અમે ધ્યાન કરીએ કે અમે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરીએ. ત્યારે ભગવાન કહે છે ક્લેશોધી અધિકરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તાય ગતિર દુઃખમ દેહભદ વિરવ્યાપ્યતે. એ અર્જુન, તું દેહમાં છે, તું શરીરમાં છે, માટે તારા માટે અને તું પાછો એક તો ક્ષત્રિય સ્વભાવવાળો છે.
તું જો એક શુદ્ધ યોગી જેવો હોય, બુદ્ધ જેવો હોય, તો હું તને કહું કે તું મહાવીર જેવો હોત કે તું બીજા સંત જેવો, તો તને કહે કે તું નિર્ગુણ નિરાકારનું ધ્યાન કર. પણ તું તો સંસારી છે, માટે તારા માટે નિર્ગુણ નિરાકારનું ધ્યાન જરા બહુ ક્લેશોથી અધિક રસ્તી સામ, તારા જેવા લોકોને માટે એમાં બહુ કષ્ટદાયક બનશે. માટે તું સગુણ સાકારનું ધ્યાન કરજે. પણ ભગવાને એવું પણ કહ્યું, જે લોકો નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરે છે એ પણ મને પહોંચી જ જાય છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરતાં કરતાં જે લોકો સર્વભૂત હિતે રતા જે હોય છે, તે પ્રાપ્તવંતી મામેવ સર્વભૂત હિતે રહ્યા. આવા લોકો જે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરે છે અને ભૂત માત્રનું કલ્યાણ ઈચ્છે છે હૃદયમાં, જેમની ભાવના પ્રેમથી ભરેલી છે, એ લોકો પણ મને પામી જાય છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરનારા નથી પામતા એવું નથી, પણ કારણ કે આપણે સંસારમાં છીએ, આપણે પોતે શરીરમાં છે, માટે ભગવાનના શરીરનું સાકાર સ્વરૂપનું ધ્યાન આપણા માટે જરા સરળ રહેશે. અને એ સાકાર શરીરનું ધ્યાન કરતાં 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 અંતે આપણે ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને આપણે પામી જ જઈશું. એટલે એવું છે કે ઇટ ઇઝ લાઈક એ સુગર કોટેડ ટેબ્લેટ ભગવાન આપી રહ્યા છે કે તું સગુણ સાકારનું ધ્યાન કર, અંતે તું અંદર જે ટેબ્લેટની અંદર જે ગુણો છે એને તું પહોંચી જઈશ. એવી રીતે હું તો નિર્ગુણ નિરાકાર છું, હું કંઈ સગુણ સાકાર કાયમ નથી. એ તો ભક્તોનું માર્ગદર્શન કરવા માટે કોઈ દાડો સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને મનુષ્યને આ સંસારમાંથી મુક્ત કરવાને માટે જન્મ લઉં છું. અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હું તો અજન્મ છું, હું શરીર ધારણ કરતો નથી, છતાં પણ ધારણ કરું છું પોતાની યોગ માયાનો આશ્રય લઈને. અને પછી ભગવાન તરત કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગ. યુગે યુગે અવતરું છું. કેમ અવતરું છું? ભક્તોના ઉદ્ધાર કરવા માટે, એ લોકોને સહાયતા કરવા માટે. કારણ કે બધા લોકો કંઈ બુદ્ધ જેવા ના હોય કે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરી શકે. બધા મહાવીર જેવા ના હોય કે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરીને પહોંચી જશે. આપણા જેવા લોકો માટે જરા સગુણ સાકાર સ્વરૂપ જરા કન્વિનિયન્ટ પડે, અને એને લીધે ભગવાન કહે છે હું સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરું છું અને યુગે યુગે હું જન્મ લઉં છું. હવે ઘણા લોકો આમાં સવાલ પૂછતા હોય છે કે ભગવાન આવતા કેમ નથી, પોતાના વચનનું પાલન કેમ નથી કરતા. ભગવાન આવીને ગયા હશે ઘણી વાર, આપણે પણ ઓળખી નહીં શક્યા. ભગવાન એવું ગીતામાં થયું છે કે હું વળી પાછો હાથમાં વાંસળી લઈને આવીશ. ભગવાન એવું કહ્યું કે વળી પાછું મોર મુકટ ધારણ કરીશ. ભગવાન એવું કે વળી પાછું અંદર આ પ્રમાણે હું વાંકા પગ રાખીને ઊભો રહીશ, પીળું પિતાંબર ધારણ કરીને ઊભો રહીશ. એવું નથી, કોઈ પણ સ્વરૂપે આવીશ. આપણામાં પારખવાની દ્રષ્ટિએ હોય છે. અને ભગવાને એવું પણ નથી કહ્યું કે હું હંમેશા મારું પૂર્ણ પરમાત્મા સ્વરૂપે જ આવીશ, એવું પણ નથી કહ્યું. અંશિક અવતાર તરીકે પણ હું આવી શકું છું. જેમ કપિલદેવ આવ્યા, એ પણ અંશિક અવતાર છે. બુદ્ધ પણ અંશિક અવતાર છે. કેટલા બધા છે, 10 અવતાર થયા, એમાંથી બધાના અંશિક અવતાર છે. એક કૃષ્ણ જ પૂર્ણ પરમાત્મા હતા. પણ જ્યારે એમ કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ત્યારે એવું નહોતું કહ્યું કે હંમેશા હું પૂર્ણ પરમાત્મા સ્વરૂપે જ આવીશ. અંશિક અવતારે કેટલા સંત મુનિઓ ઋષિ મુનિઓના સ્વરૂપે ભગવાન આવ્યા છે, પરંતુ આપણે એમને પારખી નથી શકતા. કારણ કે આપણે આપણી સંસારની દોડમાં એટલા મશગુલ હોઈએ છીએ. આપણે એટલા મશગુલ છે કૃષ્ણના વાક્યને આપણે સમજ્યા જ નથી. અને લોકો બુદ્ધિશાળી લોકો પણ સમજતા નથી. કે ઘણા લોકો આક્ષેપ કરતા હોય કે કૃષ્ણ એમનું વચન પાલન નથી કરતા. 5000 વર્ષ થઈ ગયા તો પણ આવતા નથી. કૃષ્ણ આવ્યા છે. અનેક સંતોના મારફતે, બુદ્ધના મારફતે આવ્યા, મહાવીરના મારફતે આવ્યા, જીસસના મારફતે આવ્યા, કેટલાક અરવિંદ મહર્ષિના મારફતે આવ્યા, ચૈતન્ય મહાપુરુષના પ્રભુના મારફતે આવ્યા. કેટલા બધા સંતોના મારફતે ભગવાન જ આવ્યા છે. પણ આપણી પારખવાની દ્રષ્ટિ નથી હોતી ને. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. આપણી
દ્રષ્ટિ ના હોય તો આપણે ભગવાનને પકડી ન શકીએ. એ દ્રષ્ટિ આપણી કેળવાય એ બધું થાય. એના માટે કપિલદેવ આટલા બધા ઉપાય બતાવે છે. એમાં એક ઉપાય અત્યારે ભગવાન બતાવે છે, મારા સગુણ સાકાર સ્વરૂપનું તું ધ્યાન કર. સગુણ સાકાર સ્વરૂપ એટલા માટે કે તને જરા ઇઝી પડશે. તું નવો નિશાળીઓ છે, એકદમ તને સાયકલ નવી નવી શીખી રહ્યો છે, એકદમ તને બે હાથ છોડીને સાયકલ ચલાવવાનું કેવી રીતે કહું? તો શરૂઆતમાં તો તારે એવું કરવું પડશે. શરૂઆતમાં તું સ્વિમિંગ શીખતો તો જરા પેલું તુમડું બાંધવું પડશે અને લાઈફ સેવર જેકેટ પહેરવું પડશે. મારો હાથ મારી આંગળી પકડ, નહીં તો તું ડૂબવા માંડીશ. એકદમ શીખતા હોય ને એકદમ તને ઉપરથી ટોપ ઓફ ધ ડાઇવિંગ રેન્જમાંથી ડાઈવ મારવાનું તને નહીં કહું. પહેલાં જરા ઉથલું પાણી હોય ત્યાં જરા તું જરા છપછબીએ કર, ત્યાં હું તને તરતા શીખવાડીશ. ઊંડા પાણીમાં નહીં લઈ જાઉં શીખતા હો ત્યારે. એવી રીતે ભગવાન અહીંયા આપણા જેવા નવા નિશાળીયા માટે ભગવાન કહે છે તું ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરવું. હવે આગળ ભગવાન કહે છે કે ભગવાનનું પહેલાં ભગવાનનું વર્ણન કરે છે કે તમે આવી ધારણા કરો. જો ધારણા બહુ પાવરફુલ હોય છે. આપણે ધારણાને ઓળખ્યા નથી. આપણે આ મિકેનિસ્ટિક વર્લ્ડની અંદર પશ્ચિમની વિચારધારણામાં છવાઈ ગયેલા આપણે લોકો. આપણા જે યોગિક લોકોએ જે ધારણાનું સાધન આપ્યું છે એને આપણે સમજી નથી શક્યા. ઇવન આઇન્સ્ટાઈન સેડ ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન ધ આઈડિયા. આઈડિયા ઇન્ટેલિજન્સમાં આવે છે, પણ કોઈક વાર ઇન્ટેલિજન્સથી પાર જઈને ઇમેજિનેશન છે. પણ આપણા ઋષિમુનિઓએ કહ્યું, જે અષ્ટાંગ યોગ બતાવ્યો જે પતંજલિએ, એમાં ધારણાને મહત્વ આપ્યું. પ્રાણાયામ, પ્રત્યાહાર, યમ, નિયમ, આસન, ધારણા. જેવી ધારણા તમે પ્રબળ ધારણા આપણે કરીએ તો મૂર્તિની અંદર પણ પરમાત્મા પ્રગટ થઈ શકે છે. જ્યાં પ્રબળ ધારણા હોય, શુદ્ધ ભાવનાથી જો ધારણા હોય તો આપણા ઘરમાં કોઈ ફોટો હોય ભગવાનનો, એની અંદર પણ ભગવાન પ્રગટી શકે છે. આપણા ઘરમાં જો કોઈ ગુરુની છબી હોય, મૂર્તિ હોય, કંઈ પણ હોય, આપણી જો પ્રબળ ધારણા હોય કે એમાં છે જ ગુરુ મારી સામે, તો ત્યાં ભગવાન અને ગુરુ પ્રગટ થઈ શકે છે. આ એક ધારણાની શક્તિ છે. એટલે અહીંયા કપિલદેવ શરૂઆતમાં કહે છે કે કેવી રીતે ધ્યાન કરવું. કે પહેલાં ભગવાનની તમે કલ્પના કરો કે ભગવાનનું મુખ કમળ જે છે. આપણે પહેલાં કપિલદેવની આ સગુણ સાકાર સ્વરૂપની જે ધ્યાનની પદ્ધતિ છે એ આપણે જોઈશું. અને ત્યારબાદ ભગવાન શિવે પાર્વતીજીને 112 મેડિટેશન ટેકનિક સમજાવી છે. એક વિજ્ઞાન ભૈરવ તંત્ર નામનું એક વિજ્ઞાન છે. એની અંદર શિવજીએ પાર્વતીએ જ્યારે સવાલ પૂછ્યા ત્યારે શિવજીએ ટૂંકાણમાં જવાબ આપ્યા. 112 મેડિટેશન ટેકનિક સમજાવી છે. કેમ 112? કે દરેક ટેકનિક ફાવે કે ના ફાવે. કોઈક એક મેડિટેશનની ટેકનિક તમને અનુકૂળ હોય પણ મને અનુકૂળ ના હોય. બીજી કોઈ ટેકનિક મને અનુકૂળ હોય પણ કોઈ ત્રીજાને અનુકૂળ ના હોય. પણ એ 112 ટેકનિકમાંથી એક ટેકનિક એવી છે જે આપણા માટે છે, જે તમારા માટે છે. કોઈને કોઈ ટેકનિક તો આપણને સ્યુટ થાય. એટલા માટે ભગવાન શિવજીએ કૃપા કરીને, મનુષ્ય જાત પર કૃપા કરીને પાર્વતીજીના માધ્યમથી 112 મેડિટેશન ટેકનિક આપી છે જે નિર્ગુણ નિરાકાર પર ફોકસ કરે છે. અહીં જે છે કૃષ્ણએ જે ટેકનિક બતાવી ગીતામાં કે મયી સંન્યસ્ય મત પર, મને જીવનનું પરમ લક્ષ્ય માનીને મારામાં જ ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરવું. એ જ વસ્તુ અહીંયા કપિલદેવ પણ કહે છે કે તું ભગવાનના મુખ કમળમાં, ભગવાનના સ્વરૂપમાં ધ્યાન એકાગ્રતા કર. અને એવું ધ્યાન કરતાં કરતાં તું તારી જાતને ભૂલી જઈશ. અને તારી જાતને ભૂલી જઈશ ત્યારે તું ભગવાનમાં એકાકાર થઈ જઈશ. અને ભગવાનમાં એકાકાર થઈ જઈશ તો તું નિર્મળ થઈ જઈશ. યુ વિલ બીકમ એ નોન એન્ટિટી. યુ વિલ નોટ સેપરેટલી એક્ઝિસ્ટ એઝ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ ડિવાઇન. તું પરમાત્મામાં જ વિલીન થઈ જઈશ. અને પરમાત્મામાં જો તું વિલીન થઈ જઈશ તો તારું ધ્યાન પછી સિદ્ધ થઈ જશે. તારું ધ્યાન ત્યાંથી શરૂઆત થશે. એટલે કે તમે આમથી પહોંચો કે આમથી પહોંચો, જે સીડીથી આપણે ઉપર જઈએ એ જ સીડીથી આપણે નીચે પણ ઉતરી શકીએ. કાં તો તમે સગુણ સાકારનું ધ્યાન કરો, કાં તો નિર્ગુણ નિરાકારનું ધ્યાન. બંનેથી એક જ અવસ્થામાં પહોંચવાનું છે. એ અવસ્થા શું છે? ટુ રીચ એ સ્ટેટ ઓફ નોન એન્ટિટી.
ટુ રીચ એ સ્ટેટ ઓફ થોટલેસનેસ, વિચાર શૂન્યતામાં પ્રવેશ કરવાનો, જેથી આપણે રહીએ જ નહીં અને પરમાત્મામાં વિલીન થઈ જઈએ. જાણે એક પાણીનું ટીપું હોય, બરાબર, એ પાણીનું ટીપું એક બાલદીના પાણીમાં હોય, એક ડોલ હોય એના પાણીમાં પડે એટલે એ પાણીનું ટીપું ડોલના પાણીમાં વિલીન થઈ જાય. પછી એ પાણીનું ટીપું આપણે સેપરેટલી આપણે એને કાઢી ના શકીએ કે આ પાણીનું ટીપું જે મેં ડોલમાં નાખેલું તે આ રહ્યું, ના, એ શક્ય જ નથી. હવે આખી ડોલનું પાણી જે છે એ ટીપું પણ એમાં એકાકાર થઈ ગયું. એવી રીતે આપણે પરમાત્મામાં એકાકાર થઈ જઈએ. કબીરે પણ આ ફિનોમિનનને સમજાવી છે. હેરત હેરત હે સખી રિયા કબીર હિરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. મારો પાણીનું ટીપું પરમાત્મામાં વિલીન થઈ ગયું છે, એ હવે હું કેવી રીતે જુદું કાઢી શકું? ઇટ હેઝ લોસ્ટ ઇટ્સ ઓન સેપરેટ એન્ડ ડિસ્ટિંક્ટ એક્ઝિસ્ટન્સ. ઇટ હેઝ મર્જડ ઇન્ટુ ધ સુપ્રીમ. હવે ફરીથી એને કાઢી શકાય એમ નથી. પણ એ જ વસ્તુને બીજી રીતે પણ રજૂ કરી શકાય, અને કબીરે તરત જ બીજી રીતે પણ લખ્યું. પહેલાં એવી રીતે લખ્યું કે હેરત હેરત હે સખી રિયા કબીર હિરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. મારો પાણીની ટીપું સમુદ્રમાં, પરમાત્માના સમુદ્રમાં વિલીન થઈ ગયું છે. હવે એને બહાર કેવી રીતે કાઢવું? એને જ પાછું કબીરે ઉલટું કરીને લખ્યું કે હેરત હેરત હે સખી રિયા કબીર હિરાઈ, સમુદ્ર સમાના બુંદ મેં શોકત હેરા જાય. ભગવાનનો મહાસાગર મારા બુંદમાં, મારા ટીપામાં ધસમસતો પ્રવેશ કરી ગયો છે. હવે એને જુદો કેવી રીતે કરો? મારું ટીપું ને પરમાત્માનો સમુદ્ર એક થઈ ગયા છે. પરમાત્માનો સમુદ્ર મારામાં ધસમસીને આવી ગયો છે, અને હું પરમાત્માના સમુદ્ર જેવું થઈ ગયું છે, અથવા તો મારું ટીપું પરમાત્માના સમુદ્રમાં ગયું છે, માટે મારું ટીપું પરમાત્માના સમુદ્ર જેવું થઈ ગયું છે. એને જુદા કેવી રીતે કરી શકાય? તો ધ્યાનની અંતિમ અવસ્થામાં આ ઘટના ઘટે છે. આપણે પરમાત્મામાં વિલીન થઈ જાય છે, પરમાત્મા આપણામાં વિલીન થઈ જાય છે. અને એ જ સ્થિતિને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, મમ સાધર્મ્ય આગતા. હે અર્જુન, આ પ્રમાણે તું કરીશ, આ પ્રમાણે તું મારી આંગળી પકડીશ, મનમના ભવ, મદ ભક્તો ભવ, મદયાજી મામ નમસ્કૃ. આ બધી પ્રક્રિયાને તું ફોલો કરીશ તો શું થશે? મમ સાધર્મ્ય આગતા, તું મારા જેવો જ થઈ જઈશ, યા તું પરમાત્મા સ્વરૂપ જ થઈ જશે. ભગવાન આ બધું સમજાવીને પાછા કહે છે, યુંજન એવમ સદાત્માન યોગી નિયત માનસ. આ પ્રમાણેની દાનની પ્રક્રિયા કરતા કરતા શું થશે? એનું પરિણામ શું થશે? યુંજન એવમ સદાત્માનમ યોગી નિયત માનસ. આવી રીતે કરતા કરતા યોગી એકદમ નિયત માનસમાં આવશે અને મારી જોડે જોડાઈ જશે. અને એ જોડાઈ જવાથી શું થશે? શાંતિ નિર્વાણ પરમામ, પરમ શાંતિને પ્રાપ્ત થશે. અને પછી શું કહેશે? પરમ શાંતિને પ્રાપ્ત થશે એટલે શું થશે? મત સ્થાનમ અધિગચ્છતિ. હું જે સ્થાન પર છું એ સ્થાન પર એ પણ આવી જશે. જો કેટલી કરુણા છે! ભગવાન કહે છે, જ્યાં હું છું ત્યાં હું તને લેવા માંગુ છું. આપણે સંસારની દોડમદોડીમાં, સંસારની ઈર્ષ્યા જલન સ્પર્ધામાં હું કોઈ ટોપ પોઝિશનમાં આવું તો તમે ના આવો એનો પ્રયત્ન હું કરું કે આ લોકો આવી ના જાય ને મારું સ્થાન ખીચવી ના લે. પણ કૃષ્ણ કહે છે કે જે સ્થાને હું બેઠો છું તે સ્થાન પર તમને લાવવા માગું છું, કારણ કે આ સ્થાન કોઈ ખીચવી શકે એમ નથી. એ તો ખજાનો જે છે તે અનલિમિટેડ છે, એ કોઈ દિવસ ખૂટે એમ નથી. રામ નામ કી લૂંટ હૈ બંદે, લૂંટ શકે તો લૂંટ. આ કોઈ દાડો ખૂટે એમ નથી, માટે કૃષ્ણ લૂંટાવા બેઠા છે. કપિલ દેવ લૂંટાવા બેઠા છે કે તમે લઈ જાઓ અને જે સ્થાને હું છું ત્યાં તમે આવશો, બરાબર. એટલે ભગવાન શું કહે છે કે તમે આ રીતે કરશો, સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કરતા કરતા તમે મને જ પામી જશો. તમે શૂન્યમાં પ્રવેશ કરશો, શૂન્યમાં પ્રવેશ કરશો એટલે મારો સમુદ્ર તમારા ટીપામાં પ્રવેશ કરી જશે અને તમે પોતે પણ પરમાત્મા સ્વરૂપ જ થઈ જશો. એટલે ભગવાન અહીંયા કહે છે કે ભગવાનનું મુખ તમારે કેવી કલ્પના કરવાની, કેવી ધારણા કરવાની. ધારણા, કલ્પના નહીં, ધારણા. એટલી બધી ચોક્કસ ધારણા કરવાની કે ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે. નેત્રો જે છે કમળકોષ જેવા રતુમડા છે, દે આર રેડિશ, એવા સરસ સુંદર નેત્રો છે.
શરીર જે છે નીલકમળ દળ જેવું શ્યામ છે, હાથોમાં શંખ ચક્ર ગદા ધારણ કરેલા છે, કમળ કેસર જેવું રેશમી પિતાંબર લહેરાઈ રહ્યું છે, વૃક્ષ સ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભ મળી ઝળહળી રહ્યો છે, વનમાળા જે છે ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધિત મત થઈને ગુંજારાઓ કરી રહ્યા છે, અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન છે, કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે, ભક્તોના હૃદય કમળમાં જ તેમનું આસન છે, તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત, મન અને આંખોને આનંદિત કરનારું છે, તેમની સુંદર કિશોર વય છે અને ભક્તો પર કૃપા કરવા તે સદા આતુર છે, એમનું દર્શન ખૂબ મનોહર છે અને ભગવાન સમસ્ત લોકો વડે સદા વંદનીય છે, કીર્તનીય છે. આ પ્રમાણે ભગવાનના સ્વરૂપની આપણે ધારણા કરવાની અને ત્યાર પછી ભગવાન કહે છે પોતાની રુચિ અનુસાર તમારે શું કે ધીરે ધીરે ભગવાનના વિશેષપણે એક એક અંગમાં પરવવું, પછી ભગવાનના ચરણોમાં ધ્યાન કરવું, ભગવાનના નાભી પર ધ્યાન કરવું, ભગવાનની નાસિકા પર ધ્યાન કરવું, ભગવાનની આંખો પર ધ્યાન કરવું. એ ધીરે ધીરે પ્રોસેસ જે છે એ કપિલદેવ આગળ સમજાવે છે, જે આપણે કાલે એને સમજવાનો પ્રયત્ન કરીશું, કે જેને અહીંયા એને સબીજ ધ્યાન કહે છે. અને શરૂઆતમાં જ કપિલદેવ આ એક આલંબન છે. આલંબન એટલે તમે નિર્ગુણ નિરાકારમાં નવા નિશાળીયા આપણે છીએ, જે ક્યાંય આપણે પહોંચેલા એના માટે કોઈ આલંબન નથી, એને માટે કોઈ આધાર નથી, એના માટે કોઈ દોરી પકડીને આગળ જવાનું કોઈ સાધન નથી. આ સંસારનું પૂર એટલા જોરથી વહે છે કે દૂરનું પકડવાનું આપણી પાસે જો સાધન હોય તો આપણે આરામથી તરી જઈએ અને આ સંસારનું વહેણ જે જોરથી વહી રહ્યું છે એ પૂરમાં આપણે તણાઈ નહીં જઈએ. એટલા માટે ભગવાને કહ્યું તમે સગુણ સાકાર સ્વરૂપનું આલંબન રહો ધ્યાનની અંદર, કારણ કે તમે નિર્ગુણ નિરાકારનું ધ્યાન તમારા માટે મુશ્કેલ છે. ક્લેશોથી અધિક રસ્તે સામ અવ્યક્તા આસક્ત ચેતસામ, જે કૃષ્ણ કહે છે ગીતાના 12મા અધ્યાયમાં. એ જ વસ્તુ કપિલદેવ ધ્યાનમાં રાખીને કહે છે કે પહેલાં ભગવાનના મનોહર સ્વરૂપ પર તમારું મન ચિંતિત કરો. એટલે શું થશે કે મન બીજે બધે ભટકવાને બદલે ભગવાનમાં કેન્દ્રિત થશે અને ધીરે ધીરે ભગવાનમાં મન કેન્દ્રિત કરતાં આપણે પોતે ભગવાનમય થઈ જઈશું. જેવા આપણે ભગવાનમય થઈ જઈશું એવું મન તો ચાલી જ જશે. મન તો ચાલી. એક કવિએ લખેલું કે ભગવાન તમારી બધી જે લક્ષ્મી હતી, તમારી જે સંપત્તિ હતી, તમારું બધું જે ઐશ્વર્ય હતું એ તો લક્ષ્મી લઈ ગઈ. હવે તમારી પાસે અને તમારું મન જે હતું તે તો રાધા લઈ ગઈ. હવે તમે મન વગરના થઈ ગયા છો તો શું કરું છું? હું તમને શું આપું છું? એ કહે છે હું તમને મારું મન આપું છું. દત્તમ મનો યદુપતે કૃપયા ગૃહણ. ભગવાન હું તમને મારું મન આપું છું, તમે કૃપા કરીને એનો સ્વીકાર કરો. મન મારું તમને આપું છું એનો અર્થ શું? અર્થ કે હું નિર્વિચારમાં પ્રવેશ કરવા માગું છું. હું મનથી મુક્ત થવા માગું છું. મારું મન અર્પણ કરું છું. હું તમારામાં પ્રવેશ કરવા માગું છું, તમારામાં એકાકાર થઈ જવા માગું છું, મારી જાતને વિલીન કરવા માગું છું. એકદમ નિરહંકારિતામાં મારે પ્રવેશ કરવો છે અને જેવો હું નિરહંકારિતામાં પ્રવેશ કરીશ એવો હું શૂન્ય થઈ જઈશ. જેવો શૂન્ય થઈ જઈશ એવો પૂર્ણ પરમાત્મા મારામાં ધસમસતો પ્રવેશ કરશે. સમુદ્ર સમાના બુંદ મેં શોકત હેરા જાય એ અવસ્થા ઊભી થશે. એટલે આ જે ધ્યાનની પદ્ધતિ કપિલદેવજી સમજાવે છે કાલે એને આપણે લઈશું. અને ત્યાર પછી આપણે ભગવાન શિવે જે આપણને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં પાર્વતીજીને 112 મેડિટેશન ટેકનિક સમજાવી છે. એમાંથી કેટલીક ટેકનિકો પણ હું તમને સમજાવીશ જેના પર ઘણા લોકો બોલેલા છે અને ઘણું ઊંડાણથી બોલેલા છે. Even Osho has spoken on it, which has come to be known as Osho on Vignan Bhairav Tantra. It has been, whatever he spoke is now in a book called Book of Secret. 1300 પાનાની ચોપડી છે. એના પર 112 મેડિટેશન ટેકનિક પર એ બોલ્યા છે. તમારે જોઈતી હશે બુક, આઈ વિલ ગીવ ઇટ ટુ યુ ફ્રી ઓફ ચાર્જ. ઓકે, સો કાલે આપણે જ્યારે મળીશું
ત્યારે આપણે ભગવાન કપિલદેવજીએ સબીજ ધ્યાનની વાત કરે છે. ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું એ એમણે સમજાવ્યું છે ઊંડાણમાં. એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એને તમે ઘેર પણ પ્રયોગ કરી શકો છો. આ બધી વસ્તુ ખાલી સાંભળવાની નથી, એનો પ્રયોગ કરવાનો છે. આ બધી પ્રયોગાત્મક વસ્તુ છે. ગીતામાં જે ભગવાને સમજાવ્યું કેવલ ઇન્ટેલિજન્ટલી સમજવાનું નથી. ઇટ હેઝ ટુ બી એક્ઝિસ્ટન્શિયલી એસિમ્યુલેટેડ. જ્યાં સુધી પ્રાણોના પ્રાણ સુધી કૃષ્ણની વાત નહીં લીધી ત્યાં સુધી એનો અર્થ નથી. એટલે દરેક વસ્તુનો પ્રયોગ છે. આ ધ્યાનનો પણ પ્રયોગ છે. ગીતા પ્રયોગાત્મક છે, શ્રીમદ ભાગવત પણ પ્રયોગાત્મક. એને ખાલી વિચારોથી સાંભળવાની નથી, એ કરવાનો છે. ઇટ ઇઝ ડુએબલ. સુસુખમ કરતું અવ્યયમ ભગવાન કહે છે. એ અર્જુન, આ બધી વાતો હું તને સમજાવું છું તો આરામથી કરી શકે એમ છે. ઇનડિરેક્ટલી ભગવાન કહે છે ખાલી સાંભળવાનું નથી, એકચ્યુઅલી કરવાનું છે. તો આપણે અત્યારે આપણી આ ગીતાના ડિસ્કોર્સને વિરામ આપીએ છીએ. તમે મને આટલા પ્રેમ અને શાંતિથી સાંભળ્યા એના માટે હું અનુગ્રહિત છું. અને આવતીકાલે જ્યારે મળીશું ત્યારે આપણે ભગવાન કપિલદેવ જે સબીજ ધ્યાન આપણને સમજાવે છે એને ઊંડાણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.